આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, મારી આજે આગ્રહભરી પ્રાર્થના છે તમને કે તમારી પ્રતિમા અમારામાં ઉત્પન્ન થાય. તમે અમને જે જોવા માગો છો એવા અમે બનીએ. તમારા સેવક પાઉલે કીધું કે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો છું, તેમ છતાં હું નહીં પણ મારામાં ખ્રિસ્ત જીવે છે. પ્રભુ, મારી પ્રાર્થના અને વિનંતી છે કે એક વખત એવો હતો પ્રભુ કે પૃથ્વી પર મનુષ્યને બનાવ્યા, એના કારણે તમને દુઃખ થયું હતું. તમને એનો બી પસ્તાવો થયો હતો કે તમે મનુષ્યને બનાવ્યું, કારણ કે પાપ એટલું બધું વધી ગયું હતું. પણ પિતાજી, એ બધાનો નાશ કર્યા પછી તમે પાપી મનુષ્યો હોવા છતાં કોઈનો નાશ ઈચ્છતા નથી. અને પ્રભુ, મારી પ્રાર્થના છે કે તમારા વચનોની અદ્ભુત અને આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવાને માટે પ્રભુ અમારા બધાની આંખો ખોલજો અને ખાસ મને પણ સહાય કરજો કે તમારા વચનોને તમારા બાળકોની આગળ યોગ્ય શબ્દો અને ભાષામાં પ્રભુજી હું સમજાવી શકું. પ્રભુ, ફરીથી કરજો અમારા પ્રત્યેકના જીવનમાં કે અમને બનાવ્યાને કારણે અને તમારી સેવામાં તેડ્યાને કારણે પ્રભુ તમને આનંદ થાય. હા પ્રભુ, તમને દુઃખ ના થાય પણ તમને આનંદ થાય. અમે તમારો ધીરો મીઠો પ્રેમી અવાજ સાંભળતા શીખીએ અને તમે જેમ કહો છો એમ પ્રભુ અમે કરવા તૈયાર હોઈએ. એવી કૃપા તમારા પુત્ર અમારા તારણહાર, તમારા હલવાન અમારા તારણહાર પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન, આમેન. ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવાની આપણને ઈચ્છા તો થાય છે, પણ ઈશ્વરના પ્લાન પ્રમાણે આપણે કરીએ છીએ કે કેમ? ઈશ્વરની સેવા કરવાની ઈચ્છા થાય, પણ એ સેવા આપણે ઈશ્વર કહે છે, ઈશ્વર ઈચ્છે છે, ઈશ્વરનો જે પ્લાન છે એ પ્રમાણે આપણે કરવા માગીએ છીએ કે નહીં? આપણે યાદ રાખીએ કે ઘણા વર્ષો પહેલાં આ અમેરિકા દેશમાં ગુલામોની પ્રથા હતી અને એ ટાઈમે જ્યારે ગુલામોને ખરીદવામાં આવે પછી એમના જે બોસ હોય, જેમણે ખરીદી લીધા હોય, એ લોકો કહે એ પ્રમાણે જ આ ગુલામોએ કરવાનું. એનાથી આડું અવળું નહીં, વધારે નહીં, ઓછું નહીં, એ પ્રમાણે એમણે કરવાનું હતું, કારણ કે એમના ગુલામો હતા. પેલા લોકો એમને પૈસા આપીને લીધા હતા. આપણે યાદ રાખીએ કે ઈશ્વરે પ્રભુ ઈસુના લોહીથી આપણને ખરીદવામાં આવ્યા છે. આપણે આપણા નથી, આપણે એમના છીએ. અને એ કહે એમ કરીએ એમાં એમને આનંદ થાય છે એટલું જ નહીં, પણ પુષ્કળ ફળો આવે છે. અને બીજી એક બાબત જોવા માગીએ છીએ આજે આપણે ઈશ્વરના વચનોમાંથી કે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરવા જઈએ છીએ ને, એ બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. પ્રેરિતોના કૃત્યોમાં આપણે કેટલું વાંચીએ છીએ કે એ લોકોએ ઈશ્વરે કીધું તું એમ કરવા જતા હતા, એમ કરવા માગતા હતા, ને એ પ્રમાણે કર્યું પણ ખરું, પણ એના કારણે કેટલું બધું એ લોકોને સહન કરવું પડ્યું. ખાસ કરીને પિત્તર અને પાઉલની વાત વધારે છે પ્રેરિતોના કૃત્યોમાં. પણ બધાએ સહન કરવું પડ્યું છે. જ્યારે એમને દુઃખ આવ્યું, મુસીબત આવી, ત્યારે ધે ડીડ નોટ ક્વિટ. એમણે છોડી ના લીધું કે ના ભાઈ ના, આવું તો નહીં. હા, આપણે તો પૃથ્વી પર મજા કરવા આવ્યા છે, આપણે તો આનંદ કરવો છે. ના ના ના, એ લોકોએ મુસીબત હોવા છતાં, તકલીફ હોવા છતાં ઈશ્વરની ઈચ્છા જાણીને ઈશ્વરે કીધું એ પ્રમાણે કર્યું. અને આજે આપણે ઈશ્વરના વચનોમાંથી જોવા માગીએ છીએ કે આપણે ઈશ્વરના પ્લાન પ્રમાણે ઈશ્વરની સેવા કરીએ છીએ કે કેમ? ઈશ્વરની સેવા તો કરીએ છીએ, પણ ઈશ્વરના પ્લાન પ્રમાણે કરીએ છીએ કે કેમ? તમે ઈશ્વરના પ્લાન પ્રમાણે કરો છો કે કેમ એ કહેવાને મારે, હું લાયકાત નથી, હું જજ ના કરી શકું તમને કે તમે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે નથી કરતા. તમારી વાત તમે જ સમજી શકો કે તમે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ઈશ્વરની સેવા કરો છો કે કેમ. અને આજે તમે ધ્યાનથી જોજો, ધ્યાન આપજો, બીજાઓની ઉપર નહીં પણ તમારી ઉપર તમારી નજર રાખજો કે તમે જે કોઈ રીતે ઈશ્વરની સેવા કરો છો એ ઈશ્વરના પ્લાન પ્રમાણે કરો છો કે કેમ. ઈશ્વર કહે છે
એ પ્રમાણે કરો છો કે કેમ, કે પછી તમને મન ફાવે એવી રીતે કરો છો? ઈશ્વરની જ સેવા છે ને? ચલો ભાઈ, આમ કરો કે તેમ કરો, અહીં કરો કે ત્યાં કરો, ઈશ્વરની જ સેવા છે ને? હા, ના ના ના, ઈશ્વર આપણને માર્ગદર્શન આપે છે, કહે છે જ્યાં મોકલે છે ત્યાં જવું પડે છે, અને એમાં ઈશ્વરને આનંદ છે, અને એમાં ઈશ્વરનો મહિમા છે. આપણે બાઇબલના વચનોમાંથી જોવા માગીએ છીએ કે ઈશ્વરના બાળકોએ ઈશ્વરના પ્લાન પ્રમાણે કર્યું. અને એના માટે હું તમને કે તમે ઉત્પત્તિનું પુસ્તક અને એનો 22મો અધ્યાય કદાચ 22મો અધ્યાય ખોલો. ઉત્પત્તિનું પુસ્તક એનો 22મો અધ્યાય, અને એમાં બધી નથી વાંચવાનો, હું અમુક કલમો જ વાંચવાનો છું. પહેલી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, આ વાતો પછી એમ થયું કે ઈશ્વરે ઇબ્રાહિમની પરીક્ષા કરી. હા, ઈશ્વર એના બાળકોની પરીક્ષા કરે છે, મારી અને તમારી પરીક્ષા કરે છે. અને પરીક્ષા કરે છે ત્યારે આપણે પાસ થઈએ છીએ કે નાપાસ થઈએ છીએ? આપણે કોન્સ્ટન્ટલી આપણા સેવાઓની ઉપર આપણે કઈ રીતે કરીએ છીએ, શું કરીએ છીએ, એના પર ધ્યાન આપવું જોઈએ. કારણ કે ઈશ્વર આપણી પરીક્ષા કરે છે. ઘણી વાર છે ને, આપણી જરૂરિયાતો નથી પૂરી કરતો, જોવાને માટે કે આપણે શું કરીએ છીએ, અવિશ્વાસ કરીએ છીએ કે આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે ખોટી રીતો અપનાવીએ છીએ. એ બધું ઈશ્વર જોવે છે. ઘણી વાર એવું પણ લાગે છે કે ઈશ્વર આપણી સાથે નથી. મુસીબતો આવે, અવરોધો આવે, તારે ઘણી વાર એમ લાગે ઈશ્વર મારી સાથે છે કે કેમ? આ છે ને, ઈશ્વર પરીક્ષા કરે છે. કારણ કે ઈશ્વર આપણને પાસ થઈએ ને તો ઉપર અને ઉપર અને ઉપર લઈ જવા માગે છે. એટલા માટે કોન્સ્ટન્ટ ધ્યાન રાખીએ. આપણી પરીક્ષા ઈશ્વર કરતો હોય છે, અને એમાં આપણે પાસ થઈએ એ બહુ અગત્યનું છે. કારણ કે એમાં ઈશ્વરનો મહિમા છે, એમાં ઈશ્વરનો આનંદ છે. ઈશ્વર આપણને કંઈ કહે છે ને, એમાં એટલી બધી સ્પેસિફિક બાબતો હોય છે કે ના પૂછો વાત. હું તો બહુ જ અનુભવું છું. અને એમાં આપણે પોતે ને પોતે ઉમેરો ના કરીએ કે એમાંથી કશું કાઢી ના નાખીએ. ઘણી વાર હું પેલા યુના વિશે વિચાર કરું છું ત્યારે મને એમ થાય છે કે પ્રબોધક હતો, ઈશ્વર એની સાથે ઓડિબલી અવાજથી વાત કરતા હતા, અને તેમ છતાં જ્યારે એને નીનવે જવાનું કીધું ત્યારે એણે તાર્સીસ જવાનું કેમ નક્કી કર્યું? આપણે બધા જાણીએ છીએ, અને થોડાક વખત પર જ મેં આ બાબત જુદી રીતે લીધી હતી યુનાની. પણ નીનવે ખરાબ શહેર હતું, બહુ તકલીફવાળું હતું, કદાચ જાય તો જીવીને પાછો આવે કે કેમ, એવો એક પ્રશ્ન હતો. અથવા તો માર બી બહુ ખાય, એવી બધી જાતનું એ શહેર હતું. એટલે એને કદાચ મનમાં થયું હશે, અને હું ક્લેરિફાય કરું છું કે બાઇબલમાં નથી, મારું અનુમાન છે કે એને કદાચ થયું હશે કે આ તો ઈશ્વર મને સેવા માટે જ મોકલે છે ને, નીનવે જાઉં કે તાર્સીસ જાઉં એમાં શું ફરક પડે છે? ઈશ્વરની સેવા માટે જ જાઉં છું ને. આ જગ્યાએ જાઉં કે પેલી જગ્યાએ જાઉં એમાં શું ફરક પડે છે? ઈશ્વરની સેવા માટે જ જાઉં છું ને. એવું બી કદાચ એને થયું હોય, અને એટલા માટે નીનવે જવાને બદલે એ તાર્સીસ ગયો. અને આજે ઘણીવાર એવું લાગે છે કે ઈશ્વરના સેવકો અને સેવિકાઓ જ્યારે ઈશ્વર એમને કંઈક મિનિસ્ટ્રી સોંપે છે, અથવા તો કોઈ જગ્યાએ જવાનું કહે છે ને, ત્યારે ઈશ્વર જે કહે છે, જે જગ્યા બતાવે છે કે જે મિનિસ્ટ્રી બતાવે છે, ત્યાં નહીં, પણ ક્યાં સરળતા પડશે, ક્યાં સહેલું પડશે, આ બધું ધ્યાનમાં રાખીને ઘણા બધા સેવક સેવિકાઓ ડિસિઝન્સ લેતા હોય છે કે આ જગ્યાએ પ્રભુ મને કહે છે, મને લાગે છે કે પ્રભુ મને કંઈક કહી રહ્યા છે, પણ ત્યાં તો બહુ તકલીફ પડશે, બહુ અઘરું છે, બહુ ખર્ચાળ છે, આ બધું બી લાગે. અને પછીથી આપણે ત્યાં ના જઈએ કે ઈશ્વરની જ સેવા કરવી છે ને, આ મિનિસ્ટ્રી કે પેલી મિનિસ્ટ્રી એમાં શું ફરક પડે છે? ભાઈઓ ને બહેનો, બહુ ફરક પડે છે. આ મિનિસ્ટ્રી કે પેલી મિનિસ્ટ્રી નહીં, ઈશ્વર જે આપે છે ને તે મિનિસ્ટ્રી, એ ઈશ્વરની સેવા છે. ઈશ્વર જ્યાં મોકલે છે ને ત્યાં જવાનું છે, એ મિનિસ્ટ્રી છે. અને આજે ઈશ્વરના થોડાક બાળકોમાંથી આપણે જોવાના છીએ કે
એ લોકોને ઈશ્વરે જે કીધું ને અને જે જગ્યાઓ બતાવીને ત્યાં જ એ લોકો ગયા. 22મો અધ્યાય અને એની પહેલી કલમ વાંચી કે ઈશ્વરે ઇબ્રાહિમની પરીક્ષા કરી અને પછી ઈશ્વર એને કહે છે કે તારા દીકરાને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા. ક્યાં જવાનું કીધું? મોરિયા દેશમાં જવાનું કીધું. તારા દીકરાને લઈને ઇન્ડિયા જા એવું ના કીધું. તારા દીકરાને લઈને સિરિયા જા એવું ના કીધું. તારા દીકરાને લઈને USA કે કેનેડા જા એવું ના કીધું. સ્પષ્ટ જગ્યાનું નામ આપે છે કે મોરિયા દેશમાં ચાલ્યો જા. તમે વિચાર કરો, ઇબ્રાહિમ કોઈ બીજી જગ્યાએ જતો રહ્યો તો? હા, છે ને. ઈશ્વર કેવી રીતે વાત કરે છે ઇબ્રાહિમની સાથે ને બીજા સેવકોની સાથે. અને હું તમને કહું છું કે ઈશ્વર આ જ રીતે આપણી સાથે સ્પષ્ટ રીતે વાત કરે છે. ભલે ઓડિબલ અવાજ આપણે નથી સાંભળતા, પણ ઈશ્વર આપણી સાથે બહુ સ્પષ્ટ વાત કરે છે અને બતાવે છે કે આપણે ક્યાં જવાનું છે અને ત્યાં શું કરવાનું છે. તો આટલી બાબત ધ્યાન રાખો. ઈશ્વર એને કહે છે મોરિયા દેશમાં ચાલ્યો જા. હવે આપણે જાણીએ છીએ કે ઓલ્ડ ટેસ્ટામેન્ટમાં તો ખાસ કરીને એક ગામ, એક શહેર એ અલગ અલગ દેશ તરીકે ગણવામાં આવતા હતા. અત્યારે એવું નથી, પણ એ સમયે તો એક શહેર, એક ગામ જુદા જુદા દેશ તરીકે ગણવામાં આવતા હતા. એટલે કહે છે કે તું મોરિયા દેશમાં ચાલ્યો જા. અને જો એક વર્ડ મેં તો આ બધું અંડરલાઈન કરી દીધું છે, હાઇલાઇટ કરી છે, કે છે અને ત્યાં. ઓકે, મોરિયા દેશમાં ચાલ્યો જા અને ત્યાં જે પર્વતો છે તે હું તને બતાવું, તેઓમાંના એક પર તું તેનું દહન અર્પણ કર. કેટલું બાબત ઈશ્વર ઇબ્રાહિમને બતાવે છે. પહેલું તો એ કે મોરિયા દેશમાં જા, બીજી કોઈ જગ્યાએ નહીં. પછી કહે છે કે ત્યાં જે પર્વતો છે એમાંની એક ટેકરી, એક પર્વત જે હું તને બતાવીશ, તેઓમાંના એક પર તારા દીકરાનું દહન અર્પણ કર. કેટલી સ્પષ્ટ માર્ગદર્શન ઇબ્રાહિમને મળી રહ્યું છે. અને અઘરું છે. મેં તમને પહેલેથી જ કીધું કે ઈશ્વર કહે છે એ દર વખતે રોઝ ગાર્ડન નથી હોતું. અને અઘરું હોય છે, તકલીફવાળું હોય છે, મુશ્કેલીવાળું હોય છે, અવરોધોવાળું હોય છે, ખર્ચાળ હોય છે, આ બધું જ હોય છે. ઇબ્રાહિમને માટે તમે વિચાર કરો, એક તો 100 વર્ષનો થયો, તાને દીકરો મળ્યો. હવે ઈશ્વર કહે છે કે તું હું જગ્યા બતાવું, જે દેશ બતાવું, ત્યાં જઈને ત્યાં બધા પર્વતો છે, એમાંના એક પર્વત પર હું તને બતાવીશ, ત્યાં તેનું દહન અર્પણ કર. પછીથી તમે આવો 3જી કલમમાં, એનો છેલ્લી લાઈન કે છે ઇબ્રાહિમ ઉઠ્યો ને ઈશ્વરે તેને જે જગ્યા બતાવી હતી ત્યાં ગયો. ઈશ્વરે એને જે જગ્યા બતાવી હતી ત્યાં ગયો. અલા ભાઈ, દહન અર્પણ જ કરવાનું છે ને. ગમે ત્યાં ના થાય? હા, ગમે ત્યાં ના થાય. ઇબ્રાહિમને ખબર હતી કે ગમે ત્યાં ના થાય. ઈશ્વર જે જગ્યા બતાવે છે ને, જે બતાવે છે ત્યાં થાય. ઇબ્રાહિમે કદાચ બેકયાર્ડમાં બી એનું દહન અર્પણ ના જ કર્યું હોત, કારણ કે ત્યાં તો સારાઈ હતી. હા, બંને વચ્ચે ભયંકર ઝઘડો થયો હોત ને શું થયું હોત. એટલે બેકયાર્ડમાં તો એનું દહન અર્પણ નથી કરતો, પણ ત્યાંથી આગળ જાય છે, જે જગ્યાએ ઈશ્વર એને બતાવી છે ત્યાં જતા છે ને એને 2 દિવસ થાય છે. તો પછી કોઈ બી જગ્યાએ ઇબ્રાહિમ દહન અર્પણ ના કરી દે એના દીકરા ઈસાકનું, એમાં શું વાંધો છે? ઈશ્વર તો આપણે તો એવું જ વિચારે છે કે ઈશ્વરને આમ કરો, મને આમ કરવાનું કીધું છે તો કરી નાખવાનું. અહીં કરું કે ત્યાં કરું, બધું સરખું જ છે ને? ના, સરખું નથી. ઈશ્વરે બતાવ્યું મોરિયા દેશમાં જા અને કહે છે ત્યાં, અને ત્યાં પણ હું તને બતાવું તેઓમાંના એક પર તું એનું દહન અર્પણ કર. અને ત્યાં આગળ આ ઇબ્રાહિમ જાય છે એનું દહન અર્પણ કરવાના માટે. યાદ રાખજો, માઇન્ડમાં એટલો વિચાર ખ્યાલમાં રાખજો કે ઇબ્રાહિમે બીજી કોઈ જગ્યાએ ઈસાકનું બલિદાન કરવાનો પ્રયત્ન કર્યો નહીં. એટલે ભાઈ, એટલે દૂર ક્યાં જવું? એટલે દૂર શું કામ જવું?
દનિયાર પણ ઈશ્વરને જોઈએ છે તો અહીં કરી નાખે. કોઈ બી જગ્યાએ એણે કર્યું હોત તો શું થાત? બીજી કોઈ જગ્યાએ, બીજા કોઈ પર્વત પર, બીજી કોઈ ટેકરી ઉપર ઇબ્રાહિમે ઈસાકનું બલિદાન કરી નાખ્યું હોત તો શું થયું હોત? પહેલામાં પેલું એ કે હું સ્ટ્રોંગલી માનું છું કે જો બીજી કોઈ બી જગ્યાએ ઇબ્રાહિમે ઈસાકનું બલિદાન કરવાને માટે પ્રયત્ન કર્યો હોત ને તો ઈસાકનું બલિદાન થઈ ગયું હોત ને પેલું ઘેટું ના મળ્યું હોત. એ ઘેટું ના મળ્યું હોત, ઈશ્વરે પૂરું ના પાડ્યું હોત, કારણ કે એ ખોટી જગ્યાએ કરી નાખ્યું હોત એણે. પણ ઇબ્રાહિમ હવે ઈશ્વરને બરોબર ઓળખતો થઈ ગયો હતો અને એટલા માટે જે જગ્યા હવે ત્રીજી કલમમાં છેલ્લો ભાગ સરસ છે કે તે ઉઠ્યો અને ઈશ્વરે તેને જે જગ્યા બતાવી હતી ત્યાં ગયો. પ્રભુ તમને એની સેવાને માટે કોઈ જગ્યાએ મોકલે તો તમે જાઓ? એટલે ભાઈ બહુ દૂર છે આ તો. ઈશ્વરે મને આ પ્રમાણે કીધું તો એ તો અહીં બી થઈ શકે છે, બીજી કોઈ જગ્યાએ થઈ શકે છે. તો પછી શું કામ છે કેટલે દૂર જવાનું? પણ ઇબ્રાહિમ જાય છે અને એના કારણે જ્યારે એના દીકરાને વેદી ઉપર મૂકે છે અને પછી હાથમાં છરો લે છે ને ત્યારે ઈશ્વર એને એના દીકરાનું બલિદાન નથી કરવા દેતા. ઇબ્રાહિમ પાસ થઈ ગયો, કારણ કે એને જે દેશ બતાવ્યો હતો મોરિયા દેશ ત્યાં એ ગયો અને જે પર્વત, જે ટેકરી એને બતાવી હતી ત્યાં એણે એનું બલિદાન કરવાનો પ્રયત્ન કર્યો. યાદ રાખજો, ઈશ્વર જ્યારે બી તમને કોઈ પણ સેવા સોંપે, કારણ કે ઈશ્વર દરેકને એકની એક સેવા નથી સોંપતા, દરેકને જુદી જુદી સેવા, પણ જે બી હોય એ તમે ઈશ્વરની જે જાણો ને એ પ્રમાણે કરો. જ્યાં મોકલે ને ત્યાં જાઓ. એમાં આશીર્વાદ છે, એમાં આનંદ છે, એમાં સામર્થ્ય છે. અને ઇબ્રાહિમે એનું જે રહેઠાણ હતું હેબ્રોનમાં ત્યાંથી મોરિયા પર્વત પર ગયો. એમાં 2 દિવસનું અંતર હતું. એમાં એણે કોઈ જગ્યાએ દીકરાનું બલિદાન કર્યું નહીં. ઈશ્વરે જે જગ્યા બતાવી હતી ને ત્યાં જ એણે કર્યું. ત્રીજી કલમના અંતમાં લખ્યું છે, કેટલું સરસ, જે જગ્યા બતાવી હતી ત્યાં ગયો. પછીથી 5મી કલમમાં એક વાક્ય આવે છે, બધી લાંબી કલમો છું, નથી વાંચતો. અને પછી ઇબ્રાહિમ બોલે છે એના નોકરો કે તમે રહો અને હું તથા છોકરો પેલે ઠેકાણે. 2 શબ્દો મેં હાઇલાઇટ કરેલા છે, પેલે ઠેકાણે. ગમે તે ઠેકાણે નહીં સાહેબ, પેલે ઠેકાણે. જે ઠેકાણું ઈશ્વરે બતાવ્યું હતું ને ત્યાં, કે જે પેલે ઠેકાણે જઈએ. અને પછી ઇબ્રાહિમ ત્યાં જાય છે. અને પછી તમે આવો 9મી કલમમાં કહે છે, જે જગ્યા વિશે ઈશ્વરે તેને કહ્યું હતું ત્યાં. કેટલા સરસ શબ્દો છે, જ્યાં ત્યાં, જ્યાં ત્યાં. જે જગ્યા બતાવી હતી ત્યાં ઇબ્રાહિમ ગયો, કે છે જે જગ્યા વિશે ઈશ્વરે તેને કહ્યું હતું ત્યાં. અને પછી ત્યાં આગળ શું કર્યું? ઇબ્રાહિમે ત્યાં વેદી બાંધી. આજનો આપણો વિષય છે વેદી અને વેદીની જગ્યા. વેદી એ મિનિસ્ટ્રી છે, આપણી અને ઈશ્વરની વચ્ચેનો કરાર છે. પણ પછી મેં લખ્યું છે વેદી અને પછી ક્યાં. આપણે ગમે તે જગ્યાએ મિનિસ્ટ્રી માટે ના જઈ શકીએ. જે જગ્યાએ ઈશ્વર આપણને જવાનું કીધું છે ત્યાં, જે મિનિસ્ટ્રીમાં ઈશ્વર આપણને રોકે છે તે મિનિસ્ટ્રીમાં. તમે નહીં માનો, પણ જો મારું પોતાનું ચાલતું હોત ને, મારે ઈશ્વરે કીધું કે તું તારી મિનિસ્ટ્રી નક્કી કર, જે કંઈ કરવી હોય તારે, હું કદી જેલની મિનિસ્ટ્રીમાં ના ગયો હોત, કદી ના ગયો હોત. બહુ ટફ છે, બહુ મુશ્કેલ છે, ખર્ચાળ છે, આપણા શરીરને દુખાડી દે ને એવી છે, બહુ ભયંકર છે. ક્યાં શું થાય કહેવાય નહીં. પણ ઈશ્વરે કીધું છે એટલે મારે જવું પડે છે. કે જે જગ્યા વિશે ઈશ્વરે તેને કહ્યું હતું ત્યાં તેઓ પહોંચ્યા અને ઇબ્રાહિમે ત્યાં વેદી બાંધી. ક્યાં વેદી બાંધી? એના બેકયાર્ડમાં નહીં. ક્યાં વેદી બાંધી? હેબ્રોન અને મોરિયા દેશ અને પર્વત જે હતો
એની વચમાં 2 દિવસના ગાળામાં જે સ્થળોએથી પસાર થયો ત્યાં એણે વેદી બાંધી નહીં, પણ જે જગ્યા ઈશ્વરે બતાવી હતી ત્યાં જઈને એણે વેદી બાંધી. આમાં સમજવા જેવું છે કે આપણે જે કંઈ કરીએ છીએ ઈશ્વરના મહિમાને માટે, કે ખરેખર ઈશ્વરે આપણને કીધું છે કે આપણે પોતે નક્કી કર્યું છે. જે જાતની મિનિસ્ટ્રીમાં આપણે પડ્યા છીએ એ ખરેખર ઈશ્વરે આપણને બતાવી છે કે આપણે પોતે નક્કી કર્યું છે. કહેવા એ માગું છું કે આપણે નથી નક્કી કરતા કે કઈ મિનિસ્ટ્રીમાં જવાનું. ઈશ્વર આપણને કહે છે અને એ મિનિસ્ટ્રીમાં જ આપણે જવાનું છે. અને ત્યાં જઈશું ને તો ઈશ્વર છે ને બહુ જ ફળો લાવશે એના ઉપર. હા, અઘરું થશે. ઇબ્રાહિમને માટે આ અઘરું હતું. આ મિનિસ્ટ્રી ઈશ્વરે એને આપી કે મોરિયા દેશમાં જઈને જે પર્વત બતાવું ત્યાં આગળ તારા દીકરાનું બલિદાન કહો. આ એક મિનિસ્ટ્રી હતી, ઈશ્વરે એને કીધું કરવાનું. બહુ અઘરું હતું ઇબ્રાહિમને માટે, પણ એણે કર્યું. તકલીફો વેઠી, મુસીબતો વેઠી. 2 દિવસ ગધેડા પર બેસીને આગળ ગયા લોકો. પછી કે જે સવાર ઉઠીને એણે પાછા લાકડા કાપ્યા. આ બધું કર્યું, પણ એણે કર્યું કારણ કે ઈશ્વર એને માર્ગદર્શન આપ્યું હતું. તમે વિચાર કરજો, તમે જે લોકો અમાને સાંભળી રહ્યા છો, તમે જે લોકો પોતાને માનતા હો કે તમે ઈશ્વરની સેવામાં છો, અને હું માનું છું ત્યાં સુધી ઘણા બધા છે, કારણ કે હું ઘણા બધાને અંગત રીતે ઓળખું છું. પણ પ્રશ્ન એ છે કે આ મિનિસ્ટ્રીમાં જે બી મિનિસ્ટ્રી હોય, ઈશ્વરે તમને તેડ્યા છે, ઈશ્વરે તમને દોર્યા છે, અને એમાં ગમે એટલી મુસીબત આવે તો શું બધું બાજુ પર મૂકીને આ મિનિસ્ટ્રી ઈશ્વરે જે તમને સોંપી છે એ કરવા તમે તૈયાર છો? તમને કોઈ બી જવાબદારી સોંપવામાં આવી હોય આ પ્રેયર લાઇનમાં 1 કલાકને માટે કે અડધા દિવસને માટે જે બી હોઈએ, અને તમે હા પાડી હોય, તો પછી કંઈક અગત્યનું કામ આવી ગયું તો તમે શું કરશો? એ કામને પ્રાધાન્ય આપશો કે જે ઈશ્વરે તમને કીધું છે અને તમે હા પાડી છે એને પ્રાધાન્ય આપશો? આ બહુ ગંભીર બાબત છે. ઇબ્રાહિમ પાસેથી બહુ શીખવાનું છે. પછીથી એ જ અધ્યાયમાં 14મી કલમમાં આવીએ તો ઈશ્વર આ ઇબ્રાહિમને કહે છે કે તે તારા એકલા એક દીકરાને મારાથી પાછો રાખ્યો નથી. તેથી એટલા કારણે હું જાણું છું કે તું ઈશ્વરથી બીવે છે. તારા દીકરાને તે મારાથી પાછો રાખ્યો નથી, એટલે હું જાણું છું કે તું ઈશ્વરથી બીવે છે. ઈશ્વર મારા અને તમારા માટે આવું કહી શકે કે આપણે તેમનાથી બીએ છીએ? ઈશ્વર આપણા માટે આવું કહી શકે કે તમે આમ કર્યું, એથી હું જાણું છું કે તમે ઈશ્વરથી બીવો છો? આ એક સેવા છે. ફક્ત ભાષણ કરવું એ જ સેવા નથી. ઇબ્રાહિમે શું ભાષણ કર્યું? મોરિયા પર્વત પર આધીન થઈને ગયો. જે જગ્યા ઈશ્વરે બતાવી હતી એ જ જગ્યાએ તેણે વેદી બાંધી, એ જ જગ્યાએ એના દીકરાનું બલિદાન કર્યું. આ કેવી અજાયબ જેવી મિનિસ્ટ્રી! એક પણ ભાષણ કર્યા વગર ઇબ્રાહિમે ઈશ્વરની સેવા કરી, અને ઈશ્વરે ઇબ્રાહિમને માટે એમ કીધું કે હવે હું જાણું છું કે તું ઈશ્વરથી બીવે છે. શું આપણે ઈશ્વરથી બીએ છીએ? ઈશ્વરથી જો બીએ ને તો ઈશ્વર જે પ્રમાણે કહે ને તે પ્રમાણે કરીએ, અને એ જગ્યાએ જ કરીએ. અને એટલા જ માટે પછી ઈશ્વરે ઇબ્રાહિમને બધું જ પૂરું પાડ્યું. હવે તમે વિચાર કરો કે ઘેટો જાડીમાં શિંગડાએ ભરાયેલો હતો. એ બતાવે છે કે એ જગ્યા કેવી હતી એ સમયે. અત્યારે તો એ જગ્યા ગજબની થઈ ગઈ છે કે એ બધી જગ્યા સરખી થઈ ગઈ, અને એ જગ્યાએ ઈશ્વરનું મંદિર પણ બંધાયું. પણ ઇબ્રાહિમના સમયમાં તો એ જ્યારે ગયો ત્યારે ઘેટો જાડીમાં શિંગડાએ ભરાયેલો હતો. એટલે કેવી જગ્યાએ હશે! કેટલા બધા શ્રબ્સ, કેટલા બધા કાંટાવાળા છોડ ને બધું ઉગી ગયું હશે કે ત્યાં ઘેટો ભરાઈ ગયો. અને એ જગ્યાએ વેદી બનાવવાને માટે ઇબ્રાહિમે કેટલાય નાના છોડ ને બધું કેટલું કાપી નાખીને જગ્યા સરખી કરવી પડી હશે. પહેલાં ધાડા કે તો એમ જ લાગે કંઈ વેદી બનાવાય જ નહીં.
પણ ઈશ્વરે એ જગ્યા વેદી બનાવવાને માટે અને ઈસાકનું બલિદાન કરવાને માટે બતાવી હતી, એટલે ઇબ્રાહિમે એ જગ્યાને સરખી કરવા માટે મહેનત કરી. આપણને પણ એમ જ લાગે કે અહીંયા તો મિનિસ્ટ્રી થાય જ નહીં, પણ ઈશ્વર જે મિનિસ્ટ્રી સોંપે છે અને જે જગ્યાએ એ મિનિસ્ટ્રી સોંપે છે ત્યાં ઈશ્વરની સેવા કરવાને માટે આપણે મહેનત કરવી પડે છે. ઈશ્વરે બતાવેલી જગ્યાએ ઇબ્રાહિમે વેદી બાંધી તો શું થયું? ધીમે ધીમે વર્ષો જતા ગયા અને ત્યાં ઈશ્વરનું મંદિર બંધાયું અને કેટલી સરસ જગ્યા એ થઈ ગઈ. ઇબ્રાહિમે બાંધેલી વેદીની જગ્યાએ યહોવાનું મંદિર બંધાયું. હવે એક પ્રશ્ન છે તમારી આગળ, કારણ કે ઘણા લોકો મને ફોન કરે છે અને સાથે પ્રાર્થના કરવાનું કહે છે, એટલે એના આધારે હું કહી શકું છું. તમારું ઘર આવું જાડીવાળું છે કે ક્લીન પ્લેન સરસ છે? ઇબ્રાહિમના સમયમાં એ જગ્યા જેવી હતી, જાડીવાળી, ઝાંખરાવાળી, કાંટાવાળી કે ઘેટોય ભરાઈ ગયો, એવું શું તમારું કુટુંબ છે? એવું શું તમારું ઘર છે? કે પછી અત્યાર જેમ પછી મંદિર બંધાયું અને અત્યારે લોકો જાય છે, કેટલી સરસ જગ્યા છે, એવું થઈ ગયું? જો તમારું કુટુંબ કે તમારું ઘર આવી જાતનું છે, જાડીવાળું છે, કાંટા ઝાંખરાવાળું છે, તમારું અંગત જીવન કે તમારું કુટુંબ, તમારું ઘર જો એવું છે ને, તો કહું છું આજે ઈશ્વરની વેદી બાંધો. તમારા ઘરમાં વેદી બાંધો. એ કાંટા જતા રહેશે, ઝાંખરા જતા રહેશે, બધું ક્લીન થઈ જશે અને બહુ અજાયબ જેવા આનંદ અને શાંતિવાળું તમારું ઘર, તમારું કુટુંબ, તમારું જીવન થઈ જશે. ઇબ્રાહિમે એ જગ્યાએ વેદી બાંધી કે જેને કારણે ત્યાં ઈશ્વરનું મંદિર બંધાયું. તમે તમારા ઘરમાં વેદી બાંધશો ને સાહેબ, તો ઈશ્વર તમારા ઘરને એનું મંદિર બનાવી દેશે અને એના આત્માથી ભરી દેશે, એની શાંતિથી ભરી દેશે. આ એક ચાવી છે. કાંટા અને ઝાંખરાવાળા કુટુંબને ઈશ્વર ક્લીન કરી શકે છે, પણ તેના માલિકે તમારે કુટુંબ તરીકે એને જે એ જગ્યાએ તમારા ઘરમાં વેદી બાંધવી પડશે, જેમ ઇબ્રાહિમે બાંધીને તેમ. તો તમારું બી ઘર એવું થઈ જશે કે જે અત્યારે એ જગ્યા કેટલી સરસ થઈ ગઈ છે. 14મી કલમ, એ જગ્યાનું નામ ઇબ્રાહિમે યહોવા યીરે પાડ્યું અને આજ સુધી એમ જ કહેવાય છે. પછી કહે છે, ધ્યાનથી સાંભળજો હો, યહોવાના પાડ પર પૂરું પાડવામાં આવશે. યહોવાના પાડ પર. કયો યહોવાનો પાડ થઈ ગયો? જે જગ્યા ઇબ્રાહિમને બતાવવામાં આવી હતી તે જગ્યાએ ઇબ્રાહિમ ગયો અને જે જગ્યાએ ઇબ્રાહિમે વેદી બાંધીને એ જગ્યાએ કે છે યહોવાના પાડ પર પૂરું પાડવામાં આવશે. તમે ધારો ને તો તમારા કાંટા ઝાંખરાવાળા ઘરને કે કુટુંબને યહોવાના પહાડ જેવું બનાવી શકો છો. થઈ શકે છે. હા, બાંધો વેદી તમારા ઘરમાં. જેમ એવી ખરાબ જગ્યાએ વેદી બાંધી ઇબ્રાહિમે, એમ ભલે અત્યારે ગમે એટલી ખરાબ પરિસ્થિતિ હોય તમારા કુટુંબમાં, વેદી બાંધો. ઈશ્વર ઈચ્છે છે અને કહે છે આજે કે વેદી બાંધો, બધા ઝાંખરા કાંટા જતા રહેશે અને ત્યાં કે છે યહોવાના પાડ પર પૂરું પાડવામાં આવશે અને એ પછીથી ઈશ્વર એક જરૂરિયાતો પૂરી પાડશે, કારણ કે તમારું ઘર યહોવાનું ઘર થઈ ગયું છે, યહોવાનો પાડ થઈ ગયો છે. ત્યાં વેદી બંધાઈ ગઈ છે તમારા ઘરમાં, ત્યાં પૂરું પાડવામાં આવશે. ગમે તે જગ્યાએ નહીં, મન ફાવે ત્યાં નહીં. અને ઈશ્વર ક્યાં પૂરું પાડે છે? અહીં ફાઇનાન્શિયલી વાત કરું છું. ક્યાં પૂરું પાડે છે? કે જે જગ્યા, જે મિનિસ્ટ્રી ઈશ્વરે બતાવી છે ને તે કરીએ છીએ ને ત્યારે, જે જગ્યાએ ઈશ્વર આપણને જવાનું કહે છે અને જઈએ છીએ ને ત્યારે એ યહોવાના પાડ પર પૂરું પાડવામાં આવે છે. હું અહીં યુએસએમાં છું, એટલે ઇન્ડિયાના કેટલાક સેવકો એમ માનતા હશે કે મારી પાસે ડલ્લો છે, ડલ્લો. એટલે એમની જરૂરિયાતોની વાતો મને કહેતા હોય છે. પછી હું તમને કહું છું આ જ બાબત
તમે યહોવાના પહાડ પર તમારી મિનિસ્ટ્રી બાંધો. યહોવાના પહાડ પર ઈશ્વરે કીધેલી જગ્યાએ તમે વેદી બાંધો, તમારી મિનિસ્ટ્રી બનાવો. ઈશ્વરે કીધેલી જગ્યાએ, ઈશ્વરે જે જગ્યા બતાવી છે તે, તો ત્યાં તમારું બધું જ પૂરું પાડવામાં આવશે. આ એક કી છે. અને 16મી કલમમાં યહોવા કહે છે, મેં પોતાના સમ ખાધા છે કે તે એ કર્યું છે, અને તારા દીકરાને, તારા એકના એક દીકરાને પાછો રાખ્યો નથી, માટે નિશ્ચય હું તને આશીર્વાદ પર આશીર્વાદ દઈશ. આ જે બી મિનિસ્ટ્રી ઈશ્વરે આપણને બતાવી છે, એ મિનિસ્ટ્રી હાથમાં લઈએ છીએ ને, ત્યારે એ મિનિસ્ટ્રીમાં ઈશ્વર આપણને આશીર્વાદ પર આશીર્વાદ આપે છે. ઈશ્વરે કીધેલી મિનિસ્ટ્રી, ઈશ્વર કહે છે તે પ્રમાણે વેદી બાંધીએ છીએ, મિનિસ્ટ્રી બાંધીએ છીએ, તો ત્યાં ઈશ્વર આશીર્વાદ પર આશીર્વાદ રેડે છે. યસ, મુસીબત આવે છે, દુઃખ આવે છે, તકલીફ આવે છે, ઘણીવાર અછત બી આવે છે, પણ ત્યાં એ જગ્યા પર, યહોવાના એ પહાડ પર, યહોવાએ બતાવેલી મિનિસ્ટ્રી પર ઈશ્વર આશીર્વાદ પર આશીર્વાદ રેડતો હોય છે. અને પછી 18મી કલમ, તારા વંશમાં પૃથ્વીના સર્વ લોક આશીર્વાદ પામશે, કેમ કે તે મારું કયું માન્યું છે. હા, કે છે તારા વંશમાં સર્વને આશીર્વાદ પામશે, કેમ કે તે મારું માન્યું છે. તમે ઈચ્છો છો કે તમારા દીકરા દીકરીઓ આશીર્વાદ પામે, તો યાદ રાખો ઈશ્વરનું માનવાનું. તમારા ચિલ્ડ્રન, તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન, તમારા ગ્રેટ ગ્રાન્ડ ચિલ્ડ્રન આશીર્વાદિત થાય, એવું જો તમે ઈચ્છતા હો, તો ઈશ્વર જે મિનિસ્ટ્રી બતાવે છે તેમાં હાથ નાખો. ઈશ્વર જ્યાં તમને જવાનું કહે છે ત્યાં તમે જાઓ. ગમે તેટલી મુસીબત આવે, પણ જાઓ અને જુઓ કે ઈશ્વર કેવો આશીર્વાદ પર આશીર્વાદ રેડી દે છે. અને જ્યારે કોઈ પણ વ્યક્તિ, ખાસ કરીને જેઓ મિનિસ્ટ્રીમાં હોય છે અને જે લોકો મને પૂછતા હોય છે, તેમને હું કહું છું કે જો તમારે ઈશ્વરની સેવામાં જવું છે, તો તમારે 3 બાબતોનો સ્વીકાર કરવો જ પડશે. 1, અગવડતા. ઈશ્વરની સેવા માટે જાઓ તો સગવડતા ના શોધો સાહેબ, સગવડતા ના શોધો. નથી સગવડતા પડી ઈસુને, કે નથી સગવડતા પડી કોઈ પણ ઈશ્વરના સાચા સેવક કે સેવિકાને. એ ઈશ્વરના શિષ્યોને નથી સગવડતા પડી. એ બધા કેટલા બધા મિશનરીઓ, યુકેમાંથી, આયર્લેન્ડમાંથી, કેનેડામાંથી, યુએસએમાંથી ઇન્ડિયામાં આવ્યા. કેટલી બધી અગવડતાઓ પડી, તારે આખી મિનિસ્ટ્રી બધી બંધાઈ. એટલે અગવડતા આવે, આપણે જોઈતી નથી કે આ પ્રભુ મોકલો અગવડતા, ના ના ના, પણ અગવડતા આવે તો એનો સ્વીકાર કરવાનો છે. અગવડતા એટલે એ જગ્યાએથી જતા નથી રહેવાનું. અગવડતા આવી એટલે મિનિસ્ટ્રીમાંથી નીકળી નથી જવાનું. અગવડતા આવી એટલે એ મિનિસ્ટ્રીને મૂકીને બીજી કોઈ સગવડતાવાળી મિનિસ્ટ્રીમાં નથી જતા રહેવાનું. એ બી મિનિસ્ટ્રી જ છે ને. અગવડતાવાળી મિનિસ્ટ્રીમાંથી નીકળીને સગવડતાવાળી મિનિસ્ટ્રીમાં જાઓ, એ બી મિનિસ્ટ્રી જ છે ને. નથી મિનિસ્ટ્રી, તમારી નજરમાં મિનિસ્ટ્રી હશે, ઈશ્વરની નજરમાં નથી. ઈશ્વરની નજરમાં તો મિનિસ્ટ્રી એ છે કે જે મિનિસ્ટ્રી એણે પસંદ કરીને તમને બતાવી છે, જે જગ્યા તમને ઈશ્વરે પસંદ કરીને બતાવી છે, જે જગ્યાએ વેદી બાંધવાની છે, એ ઈશ્વરની નજરમાં મિનિસ્ટ્રી છે. યસ, આપણે માનીશું ને તો આપણા બાળકો ને ગ્રાન્ડ ચિલ્ડ્રનને બધા આશીર્વાદિત થશે. અગવડતા સ્વીકારવાની તૈયારી હોવી જોઈએ. નંબર 2, ગંદકી સ્વીકારવાની બી તૈયારી હોવી જોઈએ. હા, ઈચ્છતા નથી કે આવે, પણ આવી જાય એક દિવસના માટે કે એક અઠવાડિયાના માટે બી, તો પછી એ બી સ્વીકારવી પડે છે. ભાગી ના જવાય. આ તો ભાઈ આ જગ્યાએ તો નહીં, આ જગ્યાએ મારે મેસેજ આપવાનો છે, અને આ તો જો કેટલી ભયંકર ભયંકર ગંદી વાસ આવે છે, મારા ગળામાં ઘૂસી જશે, મારા નાકમાંથી મારા ફેફસામાં ઘૂસી જશે, હું માદો પડી જઈશ. અહીં નહીં, બીજી કોઈ જગ્યાએ. મિનિસ્ટ્રીમાં ગંદકી જો આવી જાય ને, તો એ આપણે સ્વીકારવી પડે છે. મને યાદ છે, હું અત્યાર સુધીમાં 5 વાર મણિપુર ગયો છું, અને મેં જોયું છે કે ગંદકી શું છે. મને ત્યાંથી ભાગી આવવાનું મને મન થતું હતું કે ભાગી જવું, પાછો અમદાવાદ જતો રહું.
પણ ઈશ્વર લઈ ગયો તો પછી મારે ગંદકીમાં રહેવું પડે અને ગંદકીમાં ઊભા રહીને મેસેજ બી આપવો પડે, કશું કરવું પડે. પણ એક દિવસ બી 1 કલાક બી ઈશ્વરે મને માદો ના પડવા દીધો, કારણ કે મેં સ્વીકારી લીધી એ ગંદકી. ત્રીજું શું સ્વીકારવાનું છે ઈશ્વરની સેવાના માટે? ધીરજ. ધીરજની જરૂર છે ઈશ્વરની સેવામાં. બધું ફટ ફાસ્ટ ફૂડની જેમ ઈશ્વરની સેવામાં નથી ફળ આવતા. ઈશ્વરની સેવા એ કોઈ ફાસ્ટ ફૂડ સ્ટોર નથી, ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ નથી. ધીરજ રાખવી પડે છે. જો તમારે ઈશ્વરની સેવા કરવી છે પણ ધીરજ રાખવાની તૈયારી નથી તો ફરગેટ અબાઉટ ઇટ. ફરગેટ. રાહ જોવી પડશે. એટલે ઈશ્વરની સેવામાં 3 બાબતની જરૂર છે. એક તો એ કે અગવડતા વેઠવાની તૈયારી, ગંદકી સહન કરવાની તૈયારી અને ધીરજ રાખવાની તૈયારી. આ બધું જ ઇબ્રાહિમે જોયું. ઇબ્રાહિમે બીજી 2 બાબતો બતાવીશ અને હું પછીથી બંધ કરીશ. 28મા અધ્યાયમાં આવો. ઉત્પત્તિનું પુસ્તક એનો 28મો અધ્યાય. અને એની આમ તો 10 થી 22 કલમ છે, પણ અમુક કલમો જ હું તમારું ધ્યાન દોરીશ, કારણ કે તમને ખબર છે, બધાને ખબર છે આખી સ્ટોરી, એટલે મારે બધું કંઈ વાંચવાની કે કહેવાની જરૂર નથી. યાકૂબની ત્યાં વાત છે. યાકૂબ તેના ઘેરથી નીકળીને, હકીકતમાં ઘેરથી ભાગીને એની માની સૂચના પ્રમાણે, અને લખ્યું છે કે યાકૂબ બેરશેબાથી નીકળીને હારાન તરફ ગયો અને તે એક જગ્યાએ, લખ્યું છે એક જગ્યાએ આવી પહોંચ્યો અને ત્યાં રાત રહ્યો, કારણ કે સૂર્ય આથમી ગયો હતો. અને તેણે એ જગ્યામાંનો એક પથ્થર લઈને તેને પોતાના માથા નીચે મૂક્યો. તમે તમારા ઘરમાં કે કોઈ વાર બહાર સૂવાનો પ્રસંગ આવ્યો હોય તો શું તમે કદી પણ તમારા માથા નીચે તકિયાની જગ્યાએ પથ્થર મૂક્યો છે? હા, તકિયાની જગ્યાએ તમે કદી પથ્થર મૂક્યો છે? મૂકી જોજો એકવાર, ખબર પડશે કે રાત કેમની જાય છે. અહીંયા લખ્યું છે કે એક પથ્થર લઈને એણે પોતાના માથા નીચે મૂક્યો. મેં તમને ના કીધું હમણાં જ, અગવડતા સ્વીકારવી પડે છે ભાઈઓ અને બહેનો. ઈશ્વરની ઈચ્છા પૂરી કરવામાં, ઈશ્વર કહે ત્યાં જવામાં, ઈશ્વર કહે ત્યાં વેદી બાંધવામાં, બધી જગ્યાએ અગવડતા સ્વીકારવી પડે છે. હવે એણે ધાર્યું હોત તે એ નીકળ્યો, તેની પાસે થોડા કપડાં લઈને તો નીકળ્યો હશે ને? નહીં નીકળ્યો હોય, ખાલી પહેરેલે કપડાં નીકળ્યો હશે. તો એવું કશું ના બનાવીને વાળીને તકિયા જેવું કરીને મૂકે. પણ એણે પથ્થર મૂક્યો માથા નીચે. અગવડતા એણે સ્વીકારી લીધી. એના માથા નીચે પથ્થર મૂકીને તે સૂઈ ગયો. ખબર નહીં કેમનો સૂઈ ગયો હશે, એક પ્રશ્ન છે. પણ એ અગવડતા એણે સ્વીકારી તો શું થયું? લખ્યું છે કે એને સ્વપ્ન આવ્યું. હાલેલુયા! અને સ્વપ્નમાં એણે શું જોયું? પૃથ્વી પરથી સ્વર્ગ સુધી પહોંચતી સીડી જોઈ. તેના પર દૂતો ચડતા ઉતરતા જોયા અને છેક ઉપર યહોવાને ઊભા રહેલા જોયા. જુઓ તો ખરા કે અગવડતા તેણે વેઠી, અગવડતા તેણે સ્વીકારી, તકિયાની જગ્યાએ પથ્થર મૂકીને સૂઈ ગયો. તો ઈશ્વર એને દર્શન આપે છે, જેથી યાકૂબને લાગે કે ઈશ્વર અહીં છે અને ઈશ્વર એની સાથે પણ છે. 8મી કલમમાં લખ્યું છે કે હું યહોવા તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઈસાકનો ઈશ્વર છું. અને હવે ધ્યાનથી સાંભળજો, જે ભૂમિ પર તું સૂતો છે તે, જે ભૂમિ પર તું સૂતો છે તે, બીજી કોઈ નહીં, પણ જે ભૂમિ પર તું સૂતો છે તે હું તને તો આપીશ, પણ તારા સંતાનને આપીશ. હાલેલુયા! પ્રભુ કેવું બતાવે છે એના ફોલોવર્સને, જે ભૂમિ તે ભૂમિ. હા, ઈશ્વર આપણને આપે છે જે ભૂમિ, જે મિનિસ્ટ્રી ઈશ્વર આપણને આપે છે, અને ત્યાં અગવડતા આવે તો અગવડતા વેઠી નહીં ઈશ્વરની સેવા કરીએ છીએ ને, તો પછી ઈશ્વર આવું કરે છે આપણા માટે, જે યાકૂબને માટે કર્યું. કેટલું ગજબનું થયું! યાકૂબને કેવું લાગ્યું હશે
જેણે પથ્થર હતો ને સૂઈ ગયો અને પછી આવું સ્વપ્ન જોયું ને પાછા ઈશ્વરને જોયું, દૂતોને જોયા. યાકૂબને કેવું લાગ્યું હશે? પણ આપણે આમાંથી શું શીખીએ છીએ એ પ્રશ્ન છે. ખાલી મારું ભાષણ સાંભળીને કશું ના શીખાય તો પછી તેનો કોઈ અર્થ નથી. અને પછી 16મી કલમમાં લખ્યું છે, યાકૂબ જાગી ઉઠ્યો ને તેણે કહ્યું, નિશ્ચય યહોવા આ સ્થળે છે અને મેં તે જાણ્યું નહીં. નિશ્ચય યહોવા આ સ્થળે છે અને મેં તે જાણ્યું નહીં. કારણ કે લાગે જ નહીં ને. હે, સુવાને માટે કોઈ સારી જગ્યા નથી. ખબર નહીં કેવી જમીન હશે ત્યાં, અને એમાં પાછું પથ્થર એનો તકિયો. કેવી રીતે લાગે કે અહીંયા વળી ઈશ્વર હશે? આપણને તો સરસ સોફ્ટ એવો ખાટલો મળે, મેટ્રેસ મળે, સરસ તકિયો હોય તો જ લાગે કે આવું મળ્યું ને એટલે ઈશ્વર અહીં હોવા જ જોઈએ. એટલે જ મને આવું સરસ મળ્યું, ઈશ્વર અહીં હોવા જ જોઈએ. ઈશ્વર અહીં હોવા જ જોઈએ એટલે આટલી બધી સગવડતા મળી. ઈશ્વર અહીં હોવા જ જોઈએ એટલે આ ચોખ્ખાઈ મળી. યાકૂબને આવું કશું જ મળ્યું ન હતું, છતાં એ લખે છે, નિશ્ચય યહોવા આ સ્થળે છે અને મેં તે જાણ્યું નહીં. જુઓ તો ખરા કે યહોવા કેવી કેવી જગ્યાએ એના બાળકોને દર્શન આપે છે, કેવું કેવું કરે છે એના બાળકોને માટે. જે લોકો ઈશ્વર કહે તેમ કરવા તૈયાર હોય છે ને, તેમને માટે ઈશ્વર કેવું કેવું કરવા તૈયાર હોય છે. અને એટલા જ માટે આગળ યાકૂબ બોલે છે, આ જગ્યા કેવી ભયાનક છે. ઈશ્વરના ઘર વગર આ બીજું કંઈ નથી. યાકૂબ કહે છે, ઈશ્વરના ઘર વગર આ બીજું કંઈ નથી. અલા ભાઈ, ઈશ્વરનું ઘર આવું કે જ્યાં તને તક્યો પણ નથી મળ્યો? ઈશ્વરનું ઘર આવું કે સુવાને માટે તને કોઈ સારો ખાટલો પણ ના મળ્યો, સરસ મેટ્રેસ નથી મળી? ઈશ્વરનું ઘર આવું? હા, આવું છે ભાઈઓ ને બહેનો. ઈશ્વરનું ઘર એ અમદાવાદનો વિક્ટોરિયા બાગ નથી. ઈશ્વરનું ઘર એ બરોડાનો કમાટી બાગ નથી. ઈશ્વરનું ઘર એ તો ગેત્સેમાની વાડી છે. ઈશ્વરનું ઘર એ તો ગેત્સેમાનો બાગ છે કે જ્યાં શું બન્યું એ તમે જાણો છો. હા, ઈશ્વરનું ઘર આવી જગ્યાએ હોય છે જ્યાં પરસેવો પડે છે. યાકૂબે જગ્યાનું નામ બેથેલ પાડ્યું. ના માની શકાય એવી જગ્યાએ આ બીના બની. અગવડતાવાળી જગ્યાએ આ બીના બની. ઈશ્વરની સેવા કરવામાં, ઈશ્વરની પાછળ ચાલવામાં સગવડતા શોધશો નહીં. મળે તો થેન્ક ગોડ, યસ, પણ ના મળે તો શોધશો નહીં. આ વખતે પ્રિઝન મિનિસ્ટ્રી માટે હું ઇન્ડિયા ગયો તો મારો જીવ જાણે છે કે હું શેમાંથી પસાર થયો છું. અડધું થયું તો મને એવો વિચાર આવતો હતો કે હું અહીં બંધ કરી દઉં, જતો રહું પાછો ન્યૂયોર્ક. એટલી ભયંકર પરિસ્થિતિ અત્યારે ત્યાં છે કે ઠેર ઠેર રસ્તાઓ બને છે, બ્રિજ બને છે. કોઈ જગ્યાએ સારો રસ્તો મળતો નથી, ખાડાવાળા રસ્તા, અને કલાકો સુધી કારમાં બેસીને જુદા જુદા શહેરની જેલોમાં જવાનું. મારી સાથે આવનારા તો 1-2 વાર આવે, પણ મારે તો દરેક જગ્યાએ જવાનું. પણ બેકેક ના થયું, શરીર પણ જરાય ના દુખ્યું. મારા ઓળખીતા લોકો અને મારા કુટુંબીજનો પણ મને પૂછતા હતા કે તને શરીર નથી દુખતું? સાચે સાચ તને કશું જ નથી થતું? મેં કીધું, ના, કશું જ નથી દુખતું. પણ મિનિસ્ટ્રી અડધી થઈ ત્યારે હું વિચાર કરતો હતો કે આ વખતે હું આટલેથી બંધ કરી દઉં.
કારણ કે આટલી ખરાબ પરિસ્થિતિ મેં અગાઉ કદી પણ જોઈ નહોતી. હું તો 2017ની સાલથી પ્રિઝન મિનિસ્ટ્રી માટે ઇન્ડિયા જઉં છું, પરંતુ આ વખતે ભયંકર હતું. પણ પછી મને લાગ્યું કે જો હું બંધ કરી દઉં તો ઈશ્વરને કેવું લાગશે. મને તો કદાચ મજા પડી જશે, મને તો સગવડતા થઈ જશે. મને લાગ્યું કે ઈશ્વરે કેમ દ્વાર ખોલ્યું છે. સતાવણીના માહોલમાં આટલી બધી જેલોમાં જવા માટે ઈશ્વરે કેમ દ્વાર ખોલ્યું છે. ઈશ્વર કહે છે કે તું જા, અને હું એમ કહું કે હું નહીં જાઉં. ઈશ્વર કહે છે કે તું જા, ભલે રસ્તાઓ પર અગવડતા પડે, ભલે ખાવાના ઠેકાણા ના થાય, પણ તું જા. તો શું હું ઈશ્વરને એમ કહું કે ના નહીં જાઉં? કેવું લાગે? પણ ઈશ્વરના વચનોનું સતત મનન કરીએ છીએ ને, તો ઈશ્વર આપણને સતત યાદ પણ દેવડાવે છે. અને પછી આપણે નિર્ણય લઈએ છીએ કે શું કરવું અને શું ના કરવું. એટલે પછી મેં તો ચાલુ જ રાખ્યું અને ફિનિશ પણ કર્યું. અને જે લોકો મારા વોટ્સઅપમાં છે એમને હું બધી જ જેલોની માહિતી મોકલતો હતો. અને પરિણામ શું આવ્યું એ શું તમે જાણો છો? આ વખતે તો ઈશ્વરે અજાયબ જેવા કામો, અરે શું ચિહ્નો અને ચમત્કારો પણ જેલોમાં કર્યા છે. હું એમ કહું કે મને યાકૂબના જેવા જ અનુભવ થયા છે તો એ ખોટું નહીં કહેવાય. અગવડતા વેઠવાને કારણે મને અજાયબ જેવા અનુભવ થયા છે. અને જેલના અધિકારીઓએ મને એટલું ઉત્તેજન આપ્યું છે કે ના પૂછો વાત. ભયંકર અગવડતા વેઠવી પડે છે. મારી સાથે આવનારાઓએ પણ અનુભવ્યું છે. સવારે 5 વાગે બ્રેકફાસ્ટ લઈને નીકળ્યા હોય, બપોરે 2:30 વાગે લંચ મળે, વચમાં કશુંય ખાવાનું નહીં. આવી બધી અગવડતાઓ પણ વેઠવી પડે. અને ખાસ કરીને અમે સૌરાષ્ટ્રની જેલોમાંથી પાછા આવતા હતા ત્યારે લાગતું હતું કે અમદાવાદ પહોંચતા 2 દિવસ લાગશે. મારી સાથે બરોડાના 2 બહેનો હતા. નડિયાદના પણ એક ભાઈ અને એક બહેન હતા. બરોડાવાળા રાત્રે 2:30 વાગે પહોંચ્યા, નડિયાદવાળા રાત્રે 3:30 વાગે પહોંચ્યા, અને હું અમદાવાદ મારા ઘેર રાત્રે 4:30 વાગે પહોંચ્યો. નીકળ્યો તો સવારે 3:30 વાગે અને ઘેર પાછો આવ્યો રાત્રે 4:30 વાગે. અને આવું બીજી જગ્યાઓએ પણ બન્યું છે. યાકૂબે જે અગવડતાઓ વેઠી તેને કારણે તેને કેવો અજાયબ જેવો અનુભવ થયો અને કેવો અજાયબ જેવો આશીર્વાદ પણ મળ્યો. અને એટલા જ માટે એક છેલ્લો પોઈન્ટ બતાવીને હવે હું બંધ કરવા માગું છું. 35મા અધ્યાયમાં ઈશ્વર યાકૂબની સાથે વાત કરે છે અને એને બેથેલ જવાનું કહે છે. કેમ બેથેલ? યરૂશાલેમમાં જવાનું કેમ નથી કહેતા? કે કોઈ બીજા શહેરમાં જવાનું કેમ નથી કહેતા? કેમ ઈશ્વરે એને બેથેલ જવાનું અને ત્યાં રહેવાનું કીધું? હવે તેના લગ્ન થઈ ગયા હતા, બાળકો સાથે, કુટુંબ સાથે તે પાછો ફરી રહ્યો હતો. ત્યારે ઈશ્વર એને કહે છે કે બેથેલમાં જા અને ત્યાં રહે, કારણ કે બેથેલમાં તેણે વેદી બનાવી હતી. બેથેલથી એની મિનિસ્ટ્રીની શરૂઆત થઈ હતી. આ 2 શબ્દો બહુ અગત્યના છે, જ્યાં અને ત્યાં. ઈશ્વર આપણા માટે પણ આવું જ ઈચ્છે છે કે તે આપણને જ્યાં જવાનું કહે ત્યાં આપણે જઈએ અને ત્યાં ઈશ્વરની સેવા કરીએ. જુઓ પછી અહીંયા ઈશ્વર એને કહે છે, 1લી કલમનો છેલ્લો ભાગ. ઈશ્વરે તને જે દર્શન આપ્યું હતું તેને માટે ત્યાં તું વેદી બાંધ. ઈશ્વરે તને બેથેલમાં દર્શન આપ્યું હતું, ત્યાં તું વેદી બાંધ. યાકૂબ, તું ગમે ત્યાં જઈશ નહીં અને ગમે ત્યાં વેદી બાંધીશ નહીં. આપણને પણ ઈશ્વર કહી રહ્યા છે કે તું ગમે ત્યાં જઈશ નહીં અને ગમે ત્યાં મિનિસ્ટ્રી બાંધીશ નહીં. ભાઈઓ અને બહેનો,
ઈશ્વરે આપણને હલવાનના લોહીથી ખરીદી લીધા છે, એટલે આપણે હવે આપણા નથી રહ્યા. આપણે ઈશ્વરના ગુલામ થઈ ગયા છીએ. એટલે એ જ્યાં મોકલે ત્યાં જવાનું અને એ જે કરવાનું કહે તે કરવાનું. ઈશ્વર યાકૂબને કહે છે કે પહેલાં જ્યાં તું ગયો હતો ત્યાં તું જા અને ત્યાં તું વેદી બનાવ. ઈશ્વર કેવું માર્ગદર્શન આપે છે તેના બાળકોને. પછી 3જી કલમમાં યાકૂબ એના કુટુંબીજનોને કહે છે કે આપણે બેથેલ જઈએ. જુઓ, યાકૂબ કેવા નિર્ણયો લઈ રહ્યો છે ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે. પછી યાકૂબ આગળ કહે છે ત્યાં. હા ભાઈઓ ને બહેનો, ત્યાં હું યહોવાને માટે વેદી બાંધીશ. ત્યાં હું યહોવાને માટે વેદી બાંધીશ. યાકૂબ કહે છે કે મારા દુઃખના દિવસે યહોવા મારી સાથે રહ્યા. એ દુઃખનો દિવસ કયો હતો? એ દિવસ કે જ્યારે તેની સાથે તેની મા ન હતી, તેની સાથે તેનો પિતા પણ ન હતો. સૂવાને માટે કોઈ સારી જગ્યા ન હતી. સૂવાને માટે ખાટલો ન હતો. ખુલ્લામાં સૂવાનું હતું તો ઓઢવાને માટે કોઈ ગોદડું નહોતું અને માથા નીચે મૂકવાને માટે તકિયો પણ ન હતો. એવી અગવડતા વાળો હતો યાકૂબનો એ દુઃખનો દિવસ. પણ એ દુઃખના દિવસે ઈશ્વરે તેને દર્શન આપીને ખાતરી આપી કે એ તેની સાથે હતા. એટલે હવે જ્યારે એ પાછો ફરી રહ્યો છે ત્યારે ઈશ્વરની સૂચના પ્રમાણે બેથેલ જઈને ત્યાં 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 એ વેદી બાંધવા માગે છે. તમે કઈ મિનિસ્ટ્રીમાં હાથ નાખ્યો છે? યોગ્ય જગ્યાએ? તમે ઈશ્વરના માટે જે કંઈ કરો છો એ ક્યાં કરો છો? જ્યાં ઈશ્વરે તમને બતાવ્યું છે, જ્યાં ઈશ્વર તમને બતાવે છે ત્યાં, કે પછી તમને જે યોગ્ય લાગે છે ત્યાં સગવડતાવાળી જગ્યા હોય છે ત્યાં? હું અહીંયા પણ અઘરી અને હું અહીંયા યુનાઇટેડ સ્ટેટ્સમાં પણ અઘરી અને અગવડતાવાળી મિનિસ્ટ્રીમાં રોકાયેલો છું. એટલે મને પણ એમ થઈ જાય છે કે આ સતાવણીની પ્રાર્થના મિટિંગમાંથી અને અહીંની જેલ મિનિસ્ટ્રીમાંથી નીકળી જઈને શાંતિથી ઘરમાં બેઠા બેઠા એવું કોઈ ચર્ચ શરૂ કરી દઉં કે રખડવાનું બંધ થઈ જાય અને ઘરમાં બેઠા બેઠા 1 કલાક ભાષણ કરી દઉં એટલે મિનિસ્ટ્રી પૂરી અને કોઈ ખર્ચો જ નહીં. કેટલી સરસ સગવડતાવાળી મિનિસ્ટ્રી. પણ પછી ઈશ્વરના વચનો યાદ આવે છે કે હું પોતે નિર્ણય ના કરી શકું કે મારે કઈ મિનિસ્ટ્રી કરવી છે. ઈશ્વર મને બતાવે એ મારે કરવાનું છે. ઈશ્વરે મારા માટે નક્કી કર્યું છે એ મારે કરવાનું છે અને એ પણ જ્યાં એ મને લઈ જાય ને ત્યાં, જે જગ્યા એ મને બતાવે ત્યાં. મારી મનપસંદગીની મિનિસ્ટ્રી નહીં, મારી મનપસંદગીની જગ્યાએ નહીં, પણ ઈશ્વરની પસંદ કરેલી મિનિસ્ટ્રી એ મને આપે અને ઈશ્વરની પસંદ કરેલી જગ્યાએ જ્યાં કંઈ મને તે લઈ જાય ત્યાં મારે જવાનું. પછી ભલે અગવડતા, ગંદકી અને બીજી કોઈ બાબતો આવે. પછી 6ઠી કલમમાં લખવામાં આવ્યું છે કે યાકૂબ ત્યાં આવ્યો અને ત્યાં તેણે વેદી બાંધી. હાલેલુયા! જે જગ્યા ઈશ્વરે તેને બતાવી હતી ત્યાં તે આવ્યો અને ત્યાં તેણે વેદી બાંધી અને ત્યાં ઈશ્વરે તેને ફરી દર્શન આપ્યું. હા, ઈશ્વર આપણને ફરીથી ને ફરીથી આવા અનુભવો આપે છે. જ્યારે આપણે તેના માર્ગદર્શન પ્રમાણે ચાલીએ છીએ અને જે મિનિસ્ટ્રી તેણે બતાવી છે તેમાં હાથ નાખીએ છીએ ને ત્યારે. કઈ મિનિસ્ટ્રી મારે કરવાની છે એ મારે નથી પસંદ કરવાનું, ઈશ્વરે પસંદ કરવાનું છે. ક્યાં જઈને મિનિસ્ટ્રી કરવી એ મારે નથી પસંદ કરવાનું, એ ઈશ્વરે પસંદ કરવાનું છે. અને શું કરવાનું છે
એ મારે નથી પસંદ કરવાનું, પણ ઈશ્વરે પસંદ કરવાનું છે. અને ત્યાર પછી ઈશ્વરે યાકૂબને અજાબ્યો આશીર્વાદ આપ્યો. હવે તું ઇઝરાયેલ કહેવાશે. કેટલો મોટો આશીર્વાદ! અને 14મી કલમમાં આવો કે જ્યાં ઈશ્વર તેની સાથે બોલ્યા ત્યાં તેણે સ્તંભ ઊભો કર્યો. જ્યાં ઈશ્વર તેની સાથે બોલ્યા ત્યાં તેણે સ્તંભ ઊભો કર્યો. સ્તંભ ઊભો કર્યો એટલે વેદી ઊભી કરી, બીજી કોઈ જગ્યાએ નહીં. અને એ તો ઠીક છે, પણ ત્યાં તેણે તેલ પણ રેડ્યું. યાકૂબ જ્યારે ભાગી રહ્યો હતો અને તકિયાની જગ્યાએ પથ્થર મૂક્યો હતો, તો એ પથ્થર પર પણ તેણે તેલ રેડ્યું હતું. એ જ્યારે નીકળ્યો ત્યારે કપડાં લઈને નીકળ્યો હશે, ખાવાનું લઈને પણ નીકળ્યો હશે, પણ તેલ લઈને પણ નીકળ્યો એ નવાઈનું લાગે છે. તેલ લઈને કેમ નીકળ્યો હશે? અને પાછો આવે છે ત્યારે પણ તેની પાસે તેલ છે. તેલ એ પવિત્ર આત્માની નિશાની છે. એ તેલ એ પવિત્ર આત્માથી આપણે કાયમ ભરપૂર થયેલા રહેવાનું છે. જતી વખતે યાકૂબ પાસે પવિત્ર આત્મા હતો, આવતી વખતે પણ તેની પાસે પવિત્ર આત્મા હતો. પવિત્ર આત્માને લઈને યાકૂબ જઈ રહ્યો હતો અને પવિત્ર આત્માને લઈને યાકૂબ પાછો ફરી રહ્યો હતો. આજે તમે પોતાને તપાસી જુઓ. તમે જે કંઈ કરો છો એ ઈશ્વરનું તેડું છે, ઈશ્વરનો કોલ છે, કે પછી તમને ગમે છે એટલે તમે એ કરો છો? ઈશ્વર આપણા બધા પર કૃપા કરે કે ઈશ્વર આપણને જે મિનિસ્ટ્રી આપે તે જ મિનિસ્ટ્રી આપણે કરીએ, અને જ્યાં તે મોકલે ત્યાં જઈને આપણે ઈશ્વરની સેવા કરીએ. આમેન. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ સુરા ચાલીએ છાવણીમાં. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ સુરા ચાલીએ છાવણીમાં. સાન બાલાટીને ધોબિયાની પેઠે અન્ય આપણને જો સતાવે. સાન બાલાટને ધોબિયાની પેઠે અન્ય આપણને જો સતાવે. આપણા મિત્રની સાથમાં રહેવા, આપણા મિત્રની સાથમાં રહેવા ચાલીએ છાવણીમાં. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ સુરા ચાલીએ છાવણીમાં. સ્ટેફનને પથ્થરથી માર્યો, કેદી બન્યા શિષ્યો એ વિચારો. સ્ટેફનને પથ્થરથી માર્યો, કેદી બન્યા શિષ્યો એ વિચારો. હર કોઈ સંકટ પ્રેમથી સહેવા, હર કોઈ સંકટ પ્રેમથી સહેવા ચાલીએ છાવણીમાં. દુઃખ વેઠતા ખ્રિસ્તને કાજ સુરા ચાલીએ છાવણીમાં. જૂઠા મિત્રો છોને તર છોડે, જૂઠી રીતે છોને સતાવે. જૂઠા મિત્રો છોને તર છોડે, જૂઠી રીતે છોને સતાવે. છોને નકારે પ્રભુ ઈસુને, છોને નકારે પ્રભુ ઈસુને ચાલીએ છાવણીમાં.